હેલો ગાઈસ, મારું નામ છે મયુર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગર. તો આજે હું જઈ રહ્યો છું અમદાવાદ. શું કામ જઈ રહ્યો છું એ પછી તમને કહીશ. તો જોતા રહેજો મારો બ્લોગ. અને જુઓ, તમે જોઈ શકો છો ટ્રોફી છે ને, તો બન્યા રહેજો મારી સાથે. હું તમને આગળ બતાવું કે આજે કઈ જગ્યાએ જવાનું છે, શું લેવા જવાનું છે, તો જોતા રહેજો. હું આવી ગયો છું ગ્રાઉન્ડમાં. મેં તમને કીધું હતું કાંઈક ખાસ છે, તો તમને ખબર નહીં હોય, પણ હું તમને કહી દઉં કે અમારી સમાજની ટુર્નામેન્ટ હતી. એટલે હું આવી ગયો છું ચાંદણા, જે આવેલું છે અમદાવાદ પાસે. અને ગ્રાઉન્ડમાં અત્યારે કોઈ નથી, અમારી ટીમ જ છે. અમે આયોજન કર્યું છે ઈમાનદાર 11એ. તો તમે જુઓ ગ્રાઉન્ડ, આજુબાજુ તમે જોઈ શકો છો. બધી બાજુ જંગલ જેવું જ છે. ગ્રાઉન્ડ જંગલની વચ્ચોવચ્ચ જ છે. અમારી ટીમ થોડીક જ છે અત્યારે, એટલે અમુક પ્લેયર જ આવેલા છે. જગદીશભાઈ, હું, સંજયભાઈ, રાજેશભાઈ, વિપુલભાઈ, અમારા અમુક પ્લેયર બાકી છે, એ હમણાં આવશે. ત્યાં સુધી તમે જુઓ ગ્રાઉન્ડ. સિમેન્ટનો પટ્ટો છે. હજુ બાઉન્ડ્રી સરખી ગોઠવવાની છે. 30 સર્કલ ગોઠવવાનું છે. પાવર પ્લે. એટલે તમે જોતા રહેજો બ્લોગ. તમને ખબર હતી કે અમારી ટુર્નામેન્ટ હતી. તો હવે ટુર્નામેન્ટમાં એવું થયું કે પહેલો રાઉન્ડ તો અમે જીતી ગયા. અમે રન માર્યા 148, 149નો ટાર્ગેટ હતો. અને આ લોકોએ માર્યા 39 રન અને અમે જીતી ગયા. અને તમે જોઈ રહ્યા છો અત્યારે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. તો તમને શું લાગે છે, આ રાઉન્ડ અમે જીતી જાઉં? આ જીતી જાય એટલે અમે સીધા ફાઇનલમાં વયા જાઉં. અમારા જગદીશભાઈ અમારા જો જઈ રહ્યા છે, જગદીશભાઈ લોલિયા, એમે માર્યા 51 રન. વિપુલભાઈ અમારા 21 રન. અને સંજયભાઈએ માર્યા 6 રન. આ ભૂપીભાઈ આવ્યા છે, ભૂપીભાઈ માર્યા 19 રન. અને મારી તો દાદ નહોતી આવી. મારી દા આવી તો હું નોન સ્ટ્રાઇકર ઊભો હતો. એટલે હવે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. તો હવે જોઈ કોણ કેવું રમે છે. તમે જીતી શીખ નહીં, જોતા રહેજો પહેલે જ છેલ્લે સુધી. તો તમને લઈ જાવ આગળ. સ્ટાર્ટ થઈ જાય છે પહેલો મેચ, તમને દેખાડી દઉં. ચાલો, પેલા દડે ચોકો, વિપુલભાઈનો છક્કો. વાહ વિપુલભાઈ, વાહ, છક્કો છે તમારો. બેટિંગ એક જ દડામાં પેલો છક્કો. અમારા આશીષભાઈ, જે ટુર્નામેન્ટ અમે જીતાવ્યા હતા, તમે જુઓ ખાલી. આ જુઓ ખાલી તમે રન લખવા વાળા કીપરે. અમારી ટીમ આમ આટા ટલા કરે છે. હવે બીજો દડો નાખાય છે. અરે વાહ, આ 4 રન મળી ગયા અમારી ટીમને. વાહ વિપુલભાઈ, વાહ, 4 રન આવી ગયા બીજા. 2 દડામાં 10 રન. ત્રીજો દડો રિવર્સિપ, એમાંય ગલી કરી પણ નહીં દોડે રન. આ લોકો છક્કા ચોકામાં વિશ્વાસ કરે છે, સિંગલ દુડીમાં વિશ્વાસ નથી કરતા. છક્કા ચોકામાં જ વિશ્વાસ કરે છે. હા, લોચા લબાચા કરે છે, કાંઈ કરતા નથી. બોલાવી ના પાડી દે કે હવે નથી દોડવું. નો દોડ્યા, બી ગયા. સિંગા ધૂળીમાં તો વિશ્વાસ જ નથી કરતા, છક્કા ચોકામાં જ વિશ્વાસ કરે. હા, ખાલી કાઢ્યો હે. કાંઈ વાંધો નહીં સંજયભાઈ, હજુ તો 2 દડા બાકી છે. બરાબર, સ્ટોપ. ચાલો, 1 રન આવ્યો.
અલા ઊંચો જ ગયો હો, ઊંચો ગયો હો, પણ મને નથી લાગતું દડો પકડે એવું. જો નો પકડો દડો. અને રન આઉટ થઈ ગયા છે વિપુલભાઈ. ધોળીને ખાલી રન આઉટ થઈ ગયા છે, કાંઈ કરતા કાંઈ નથી. વિપુલભાઈ અમારા જાય છે. અને અમારા સ્ટાર પ્લેયર જગદીશભાઈ આવી રહ્યા છે મેદાનમાં. જગદીશભાઈ ચક્કા જામ કરી નાખશે. સ્ટાર પ્લેયર આવી ગયા અમારા, મેન ઓફ ધ ટુર્નામેન્ટ. હો ખોટા ધોળીને રન આઉટ થઈ ગયા હે વિપુલભાઈ. આ લોકો રાજી જેવા થઈ ગયા. કેવું કર્યું ભાઈ સમજાણું જ નહીં ભાઈ. હું ખોટું ધીમે ધોળી ગઈ. હાલો એક જ દડો થયો હજુ તો. અરે 4 રન ગેપમાં હે. 4 રન. વાહ સંજયભાઈ, વાહ સંજયભાઈ, ઉભા રહેજો પહેલે છેલ્લે સુધી, એટલે આપણે જીતી જાવું. બધાય ડિલેટ. અરે વાહ, 4 રન તરફ દડો વયો ગયો. સંજયભાઈ ખારા થઈ ગયા છે, રન આઉટ કરાવ્યા એમાં. અરે છોકડી હો, 6 રન મળી ગયા સંજયભાઈ ને. ગુડ બેટિંગ સંજયભાઈ. અરે કટ જ આવી છે. અરે વહી જાહે મને એવું લાગે છે. 4 રન વયા ગયા. 4 રન વયા ગયા છે, બરાબર છે. વિકેટ છે આ દળે. સંજયભાઈ આઉટ થઈ ગયા છે. હવે ભૂપીભાઈ રાયડું નાખશે, ઈ પેલા આવશે. જો ભૂપીભાઈ આયલા આવે છે. આ નો થાય જગદીશભાઈ, આમને આમ રે. 3 ઓવરમાં 2 આઉટ થઈ જશે, ભલે ગમે ટીમ આપો તો. એ તો ઓલો ઉતરે છે હવે. ભૂપીભાઈએ છક્કો મારી દીધો છે. પેલા જ દળે છક્કો માર્યો છે. હવે જોઈ શું કરે. કાઈ નહીં. બરાબર હે દાદા. આ જગદીશભાઈ થોડો, જગદીશભાઈ લોકોને 138 રનનો ટાર્ગેટ આપ્યો છે. હવે જોઈએ અમારા પ્લેયર કોઈ છે નહીં અત્યારે. હવે હું જાઉં છું બાઉન્ડ્રીએ. હવે જોઈ સામેવાળાની ટીમ ઉતરી ગઈ છે. અમારા પ્લેયર અમુક ગોઠવાઈ ગયા છે, તો જોતા રહેજો. હેલો ગાઈઝ, તો અમે લોકો જીતી ગયા છીએ. અને તમને શું લાગે શું થયું છે મેન ઓફ ધ મેચ? મયુર નાયક. મયુર નાયક મેન ઓફ ધ મેચ. 39 રન, 1 વિકેટ, 2 કેચ અને સારું પ્રદર્શન આપણું હતું, એટલે મેન ઓફ ધ મેચ હું જ છું. ઈમાનદારને થેન્ક યુ. તો અમે ફાઇનલમાં આવી ગયા છીએ અને અમારી ટીમની બેટિંગ આવી છે ને સામેવાળા ટીમની બોલિંગ આવી છે. ને સામેવાળા ટીમનું નામ છે વટવા 11. આ વટવા ટીમના પ્લેયર છે બધાય. ફિલ્ડિંગ ગોઠવાઈ છે. વિપુલભાઈ અને સંજયભાઈ અમારા જે ટોપ બેટ્સમેન છે, એ લોકોને તે ઉતાર્યા છે. હજુ 1 ડાઉન જગદીશભાઈ આવશે, 4 ડાઉન ભૂપીભાઈ આવશે અને 5 ડાઉન. ઓલી વખતે 39 રન માર્યા હતા. હવે જોઈએ શું થાય. આ ટીમ સારી છે, કારણ કે ફાઇનલમાં પહોંચી છે 2 મેચ જીતીને. હા, અને જોવો સામે જયેશભાઈ છે. બધા ગોઠવાઈ ગયા છે. હવે જોઈ શું થાય છે. બરાબર, જોતા રહેજો. તો અમે જીતી ગયા છીએ. તમે જોઈ લ્યો, અમે આખી ટુર્નામેન્ટ જીતી ગયા છીએ કેટલા વર્ષો પછી. જો ભૂપીભાઈ અમારા પ્લેયર હાઈલા આવે છે. અમે આખી ટુર્નામેન્ટ જીતી ગયા. જો અમારા રવિભાઈ આવે છે, જીતી ગયા. જગાભાઈ છે. એટલે હું શું
અને અમે ટુર્નામેન્ટ જીતી ગયા હી. ટુર્નામેન્ટ જીતી ગયા જગાવાળા. ફાઇનલ વિજેતા. વિષ્ણુભાઈ કોંગ્રેચ્યુલેશન, અમે જીતી ગયા. ચાલુ વિડિયો બ્લોગ ચાલુ છે. કોંગ્રેચ્યુલેશન, આપણે જીતી ગયા માટે. જીતી ગયા વિપુલભાઈ કેટલા વર્ષો પછી. હા નીલાભાઈ રાજકોટ જીતી ગયા. કાના જીતી ગયા. છે અમારી વિનરની ટ્રોફી. આમાં લખ્યું છે ઈમાનદાર 11, એટલે અમે જીતવાના હતા પહેલેથી ડિસાઇડેડ જ હતું, એટલે અમે જીતી ગયા હી. આ છે કેટલી બધી ટ્રોફી. આ ફાઇનલમાં રનર્સ અપની ટ્રોફી છે. મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ ટુર્નામેન્ટ, મેન ઓફ ધ બોલર. આ જો અમે અમારી ઈમાનદાર ટીમ આખી ફાઇનલ જીતી ગઈ છે. કેટલો બધો જોશ છે ઈ તો તમે જો. આપણો ફોન ચાલુ છે જો ઓલી બાજુ. આ બ્લોગ બનાવે. હા આમાં કાનો તું છો. લોગર વી વોન ધ મેચ. એવડી લેવાનો જ હોય ને તારો વિડીયો તો. બાયડ મજા આવી રમવાની. ગૌતમભાઈ આ યુટ્યુબ માં જવાનું છે, ગ્રુપમાં નાખી દઈશ. બીજા પ્લેયર કઈ છે તમારે? બીજા પ્લેયર કઈ અંબાલાલ રેજે ઘડી નાના પ્લેયર આમ જ બે કેમેરામેન આપણે આમ જ રાખવા. એમ નહીં યાદો નહીં. એ આવો કોણ બોલો ઓલા બે ફોન આપી દીધો હતા. ગણેશભાઈ આપો પેરાવા. આપણે જો પેલા લોક નથી ગયો ને હું શું કહું આવે ને હા છે આમાં તમે છો બધે તમે દેખાવ. હા ક્રિકેટર માં આપણી ટીમ જ આવવાની છે. કાર્ટૂન કિન્ડર જોઈન્ટ માં લઈ જવા એમને ભલે રે ડિઝની માં. પછી ત્યાં ઘડી લાંબો થઈ જશે. ઉતારો ચાલુ કર્યો ને વિષ્ણુ. હા અમારો ડ્રાઈવર ડિઝનીલેન્ડ ઈમાનદારમાં ગુજરાત ગયા હો તમે. તારે મારી બેસમેન્ટ છો અમારો. કાનો એમડી તો આ રહ્યો અમારી બાજુમાં. બસ ભાણા બંધ કરી દે. મેહુલ કુંડલી અમારો સ્ટાર બોલર લસિત મલિંગા એમડી. મેન ઓફ ધ મેચ એમડી. એ લેજે આપણો મેહુલ કુંડલી. અરે સિરીઝ ની આપવાની છે. એટલે સિરીઝ ની બેસ્ટ બોલર ની તો વિપુલ ની છે. વિપુલ ની હા કઈ છે મેન બેસ્ટમેન છે. બસ એ બોલર ની છે. બેસ્ટ પણ મેન ઓફ ધ મેચ છે. ઈ ખાલી મેન ઓફ ધ મેચ એને દેવાની છે.
હાર પરિવાર ફોટો પડે હાલ ને બે બોલો છે એને મેહુલ આ બાજુ વાહ એમડી હા રસિક મલિંગા મયુર રાજકોટ હા મારું નામ આવી ગયું હે હા મેન ઓફ ધ સિરીઝ અરે મહિલા આ બાજુ બેસ્ટ બેટ્સમેન જગદીશભાઈ લોલિયા હા જગા રોવો એ ઉભો રહો વિરાટ કોહલી રોય છે રોવો એકવાર રોવો આમ બા કાની એમાં આવ ને બોલર છે લે એ બોલર છે આ બેટ્સમેન આ હે સ્ટીકર માં મિસ્ટેક હાલો કાઈ વાંધો નહીં હાલો જગદીશભાઈ લોલિયા ફાઇનલ વિજેતા બેસ્ટ બોલર વિપુલ હા વિપુલ વિપુલભાઈ હર વર્ષે વિપુલભાઈ મેન ઓફ ધ બોલર હોય જ તે ક્યાં ગયો ઓલો આ રહ્યો જો હાલો રેડી વેલ પ્લેડ આ સ્ટીકર સીધું રાખજો વિજેતા ટીમના જે પૈસા ગૌતમભાઈ રનર્સ અપ આ એમની ટીમ વેરી ગુડ શાબાશ એકતા 11 ના ફાઇનલ એ પતાઈ દો ને પૈસા સારી ટ્રોફી આવી ગઈ પેલા વિષ્ણુ ના આવાજ અલા સોરી આ રહ્યા અમારા મેન આ બાજુ વિષ્ણુ વિષ્ણુ હવે ટીમ નો ઉભા રહ્યો ટીમ નો વિડીયો ઉતારજો ભાઈ કેમ ગયો વિડીયો જ બનાવી લીધો મેં આ YouTube તમારી ચેનલ બહુ ઊંચી જાય એવી અમે આશા રાખીએ આ થેન્ક યુ ગૌતમભાઈ આવતા વર્ષનો ટુર્નામેન્ટના સ્પોન્સર દર્શન લાક્ષાણી શરત એટલી કે આ જ રીતે સેમ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉજાવવી જોઈએ જેમાં ઈમાનદાર આયોજક હોય બરાબર અને આ સેમ આ રીતે એમ સ્પોન્સર કરી અને બાકી પછી જોઈ લઈશું બરોબર પેલા અહીંયા રાખો બધા બેસી જાઓ સ્ટેડિયમ ઉપર હાલો અમે ઉભા રહે બધા બેસી હાલો ઝૂમ કરજે ઝૂમ હાલો સ્ટાર્ટ કરાય ફોટો મારો બસ અમે જીતી ગયા હી ફાઇનલ અને હું બન્યો છું મેન ઓફ ધ સિરીઝ અને આ બધા અમારા પ્લેયર છે જે હજુ ફોટા પડાવે છે મેં પાડી લીધા છે એ પછી આપણે જોશું તો આજના વિડીયોમાં આટલું જ હતું આજના વ્લોગમાં તો તમે જોતા રહેજો મારો મયુર બ્લોગર વિડીયો તો બીજી વાર મળશું બીજા નેક્સ્ટ સારા એવા વિડીયોમાં તો જોતા રહેજો મયુર બ્લોગર અને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો થેન્ક યુ સપોર્ટ